નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગુજરાતી એની અંદર માર્ચ 2023નું પેપર સોલ્યુશન કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્યુશન શા માટે કરવું જોઈએ અને એનાથી આપણને શું ફાયદો થાય, તો હું થોડીક તમને એની વાત કરું કે પેપર સોલ્યુશન કરવાથી એક તો આપણને એની પેપર સ્ટાઇલ, કેટલા ગુણનું પૂછાય, કેવા કેવા પ્રશ્નો પૂછાય અને કયા પાઠમાંથી કેવા પ્રશ્નો પૂછાય અને કયા કાવ્યમાંથી કેવા પ્રશ્નો પૂછાશે, કયા પાઠમાં અને કયા કાવ્યમાંથી કેટલા ગુણનું પૂછાશે અને વારંવાર કયા કયા પ્રશ્નો પૂછાણેલા, તો એ પદ્ધતિસરનું જે પેપર આપણને આપેલું હોય, જો એનું સોલ્યુશન કરવામાં આવે તો ઓછી મહેનતે બોર્ડની અંદર આપણને સારામાં સારા વધારે માર્ક્સ મળી શકે. એના સિવાય અમુક પ્રશ્નો જે છે એ બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય તો એનો પણ આપણને ખ્યાલ આવે. તો આ બધી બાબતો જે છે એ સારામાં સારા માર્ક્સ માટે આપણે આ પેપર સોલ્યુશન કરવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે ગુજરાતીનું પેપર જે છે એ આપણે અહીંયા સોલ્વ કરવી મિત્રો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર, એના સિવાય વોટ્સએપ ગ્રુપ, એના સિવાય ઇન્સ્ટાગ્રામ છે અને ટેલિગ્રામની ચેનલ છે. તો આ બધાની અંદર આ અક્ષરમ પાઠશાલાના વિડીયો જે છે એ અપલોડ કરવામાં આવ્યા છે. તમે ગ્રુપમાં જોડાઈ શકો અને ત્યાંથી લિંકની અંદરથી વિડીયો જે છે એ તમે જોઈ શકો છો. તો આ વિડીયો જોઈજો. એના સિવાય હવે આપણે પેપર સોલ્યુશનની વાત કરવી મિત્રો. તો અહીંયા ધોરણ 10નું વર્ષ 2023 માર્ચ 2023નું પેપર જોડકું વિભાગ એ જે છે એ તમારે પાઠમાંથી 20 ગુણનું પૂછાય. તો એની અંદર આપણે જોડકું જે છે એ તમારે 4 ગુણની અંદર પૂછાશે. હવે અહીંયા જોવી, એક બાજુ આપણને પાત્રો આપ્યા અને એક બાજુ ઉક્તિ આપેલી. તો જે તે પાઠ આપણને આપેલા હોય એની અંદર આવતા પાત્રો જે છે એ કેવા કેવા વાક્યો બોલે, તો આવું એક જોડકું જે છે વર્ષ 2023ની અંદર પાત્રની ઉક્તિનું પૂછાયેલું. તો એ આપણે જોઈએ. દુકાનદાર, તો દુકાનદાર આમાંથી આ 5માંથી કયું વાક્ય બોલે છે? તો દુકાનદાર, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. એના સિવાય જીવલો, તો જીવલો આમાં કયું વાક્ય બોલે? તો આહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ. એના સિવાય દેવજી, દેવજી આમાં કયું વાક્ય બોલે? કાલે હવારે રૂપિયો દઈ જઈશું મિત્રો. એના પછી વિરાટ, નમસ્તે યંગ મેન. તો આવી રીતે તમારે જોડકા જોડવાના હોય જે તમને 4 ગુણની અંદર પૂછાય. એના સિવાય હવે 1 ગુણવાળા પ્રશ્નો તમારે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એ તમારે 2 ગુણની અંદર પૂછાશે બોર્ડમાં. હિમાલયના પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુને કેવો અનુભવ થયો? તો હિમાલયના પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુને રોમાંચક અનુભવ થયો. એનો જવાબ આવશે રોમાંચક. તો રોમાંચક અનુભવ થયો. નરેને કઈ તાલીમ મેળવી હતી? તો નરેન જે છે એ ફોરેસ્ટ ઓફિસર હતો, એટલે વન રક્ષકની તાલીમ મેળવી હતી એવો જવાબ આવશે આનો. શેની તાલીમ મેળવી હતી? વન રક્ષકની તાલીમ મેળવી હતી. એના પછી આ પ્રશ્ન જુઓ બધા 2 ગુણમાં પૂછાયેલા તમારે. શ્રીમદ રાજચંદ્ર દેવની આત્માને કેવી રીતે સમજાવ્યો છે? ઝૂંપડામાં રહેતી માણકીની કરુણતા ટૂંકમાં જણાવો. જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ કેવો હતો? અથવા ઘોડીની સ્વામી ભક્તિ લોકકથાના આધારે વર્ષા ઋતુનું વર્ણન કરો. આ બધા 2 ગુણવાળા પ્રશ્નો તમારે જોઈ જવાના, જેથી કરીને આપણને ખબર પડે કે આવા ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે બોર્ડમાં પૂછાય છે. હવે 10-12 વાક્યોમાં મુદ્દાસર, તો આ પ્રશ્નો જે છે તમારે 4 ગુણની અંદર પૂછાતા હોય છે. હૃદય રોગના હુમલા બાબતે ગુણવંત શાહના વિચારો વર્ણવો. એના પછીનો શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે. આ વિધાનને રેસનો ઘોડો પાઠના આધારે સમજાવો. અથવા ભીખથી ભૂંડી ભીખ પાઠના આધારે કાળોની મનોવ્યથા આલેખો. તો આ બધા ખૂબ જ અગત્યના પ્રશ્નો જે બોર્ડમાં પૂછાઈ ગયેલા અને પૂછાઈ શકે ભવિષ્યની અંદર, તો આ બધા તમારે જોઈ જવાના. હવે વિભાગ 2 ની આપણે વાત કરશું. તો વિભાગ 2 જે છે એ તમારે કાવ્ય એટલે કે પદ્ય એટલે થાય કાવ્ય મિત્રો.
તો કાવ્યમાંથી તમારે 20 ગુણનું પૂછાય છે. તો એની અંદર ઓલાની જેમ જ તે વિભાગ એની જેમ એક જોડકું પૂછાશે. તો આ જોડકાની અંદર આપણે જોવી તો અહીંયા નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એક બાજુ આપણને અહીંયા કૃતિ આપી છે અને એક બાજુ આપ્યા છે એના કાવ્ય સંગ્રહ. એટલે કે જે પાઠનું નામ કાવ્યનું નામ આપેલું છે એ શેમાંથી લેવામાં આવેલ છે. તો એ તમારે અહીંયા સાચો જવાબ જે છે જોડકું જોડી અને તમારે લખવાનું હોય. એક બપોરે, તો એક બપોરે કાવ્ય રાવજી પટેલનું છે. એ શેમાંથી લેવામાં આવેલ છે? તો એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ જે છે અંગતમાંથી લેવામાં આવેલ છે. એના પછી તમે જુઓ બીજું, વતનથી વિદાય થતા. તો વતનથી વિદાય જે છે એ છે જયંત પાઠકનું કાવ્ય. એ શેમાંથી લેવામાં આવેલ છે? તો એ અંતરિક્ષમાંથી લેવામાં આવેલ છે. એના પછી મિત્રો શિકારીને, તો શિકારીના કાવ્ય જે છે એ કલાપીનું કાવ્ય છે અને એનું પૂરું નામ છે તખ્તસિંહજી સુરસિંહજી ગોહિલ. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ એમનું એક કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારો જે છે એમાંથી લેવામાં આવેલ છે. એના પછી માધવને દીઠો છે ક્યાંય. આ કાવ્ય જે છે એ છે હરીન્દ્ર દવે અને એમનો એક કાવ્ય સંગ્રહ છે વરસાદની મોસમ. એમાંથી આપણું આ કાવ્ય લેવામાં આવેલ છે. તો આવી રીતે આપણને જોડકું એક પૂછાય. એના પછી તમને એક વાક્યના પ્રશ્નો, પાઠની જેમ જ કાવ્યમાં પણ તમને 2 ગુણના એક વાક્યના પ્રશ્નો પૂછાશે મિત્રો. તો અહીંયા જો એક વાક્યના પ્રશ્નો કે ચાંદલિયો લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે? તો કુટુંબ જીવન. કુટુંબ જીવનનું જે છે એ તમારે કુટુંબ જીવનનું મધુર ચિત્ર. અહીંયા ચાંદલિયો લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે. એના સિવાય મિત્રો એક બપોરે કાવ્યમાં બપોરે શેનું પ્રતીક છે? તો બપોર જે છે ને એ છે જીવનના મધ્યાહનનું. જીવનના મધ્યાહનનું. અહીંયા તમે જો મધ્યાહન એટલે થાય બપોર, તો જીવનનું મધ્યાહન, જીવનના મધ્યાહનનું જે છે એ બપોર એનું પ્રતીક છે. તો એના પછીના પ્રશ્નો તમે જુઓ 2 ગુણવાળા 3-4 વાક્યોમાં ઉત્તર લખો કે માધવનો દીઠો છે ક્યાંય. કાવ્યમાં કવિએ કૃષ્ણવીરને કયા કયા પ્રતીકો દ્વારા તીવ્ર બનાવ્યો છે? એના પછી શિકારીને કાવ્યમાં કવિ પક્ષીને પામવા માટે શું કરવાનું કહે છે? એના પછીનો પ્રશ્ન કે કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? અને શીલવંત સાધુના 3 કે 4 લક્ષણો જણાવો. આ બધા તમારે ખૂબ જ અગત્યના 2 ગુણવાળા પ્રશ્નો તમારે જોઈ લેવાના નવનીતની અંદરથી. બરાબર. એના સિવાય તમે હવે 8 ગુણના પ્રશ્નો 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એ પણ તમારે 21મો પ્રશ્ન ફરજિયાત હોય છે અને 22ના અથવા બીજો પ્રશ્ન તમને 2 માંથી કોઈ પણ એક લખવાનો એવું તમને આપવામાં આવેલ. 8 ગુણના પૂછાય. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખો. હું એવું ગુજરાતી કાવ્યને આધારે ગુજરાતનો મહિમા વર્ણવો. એના પછી મુક્તક એટલે શું અને સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી. માં રહીશ મણિયાનું શું કહેવા માંગે છે એ પોતે. તો આવા પ્રશ્નો ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે એ તમારે બોર્ડમાં પૂછાયેલા અને પૂછાશે. હવે વ્યાકરણની વાત કરવી. વિભાગ સી જે છે ધોરણ 10 ની અંદર તમને 20 ગુણનું વ્યાકરણ પૂછાશે મિત્રો. તો આ વિભાગ સી જે છે આખો વ્યાકરણનો વિભાગ છે મિત્રો. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો અહીંયા આપણે પહેલી વાત કરવી જોડણીની. તો જોડણી જોવી. આમાંથી શોધી અને તમારે જોડણી લખવાની હોય છે. એટલે સારી રીત એવું લખેલું હોય. સાચો શબ્દ આવો આવશે, સારી રીત. આવી રીતે થશે. તો આમાંથી સારી રીત આવો શબ્દ કયો છે? તો જો અહીંયા આ જવાબ આવશે, સારી રીત. જ્યારે એક પ્રત્યે લાગે મિત્રો ત્યારે જોડણીમાં તમારે રસોઈ ઈ આવે. એટલા માટે અહીંયા રસોઈ ઈ. સ્ફૂર્તિ, તો સ્ફૂર્તિ કેવી રીતે લખાય? સ્ફૂર્તિ આવી રીતે લખાય. તો આવો શબ્દ આમાં કયો? સ્ફૂર્તિ અહીંયા આપેલો. તો આ જે છે આવી રીતે જોડણી જે છે એ તમારે પૂછાય. એના પછી આવશે સંધિ. સાચી સંધિ જોડો. સમ વત્તા આચાર. તો સમ વત્તા આચાર જે છે એને આપણે ભેગું કરવી સંધિ. તો સમાચાર. જો અહીંયા આપણે સોલ્વ કરવી આને, તો મ વત્તા આ બેને ભેગું કરો એટલે માં થઈ જાય.
તો અહીંયા તમે જુઓ સ નો સ એટલે સમાચાર આવું થાય. તો સમાચારમાં જે શબ્દ આપ્યો અહીંયા આપેલો હોય આ જવાબ આવશે સમાચાર. પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો. પ્રેમ અને શૌર્ય આવી રીતે તો કયો સમાસ બને? દ્વંદ્વ સમાસ. જ્યારે કોઈ પણ સમાસ આપેલો હોય મિત્રો અને જ્યારે એનો વિગ્રહ કરવી ત્યારે પૂર્વ પદ અને ઉત્તર પદ એટલે કે બીજા પદની વચ્ચે અને, કે, અથવા, ને એમાંથી કોઈ પણ એવો પ્રત્યય કે શબ્દ એના દ્વારા વિગ્રહ થતો હોય તો એ દ્વંદ્વ સમાસ કહેવાય. અહીંયા પ્રેમ અને શૌર્ય આવું એટલે એનો જવાબ છે દ્વંદ્વ સમાસ. આવો વિગ્રહ થાય પ્રેમ અને શૌર્ય. એના પછી જોડકું આપેલું છે કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક વાક્ય રચના જે છે વ્યાકરણનો ટોપિક એમાંથી તમારે કોઈ પણ બે વાક્યો પૂછાય અને એ તમારે સામે જોડકું સાચા જોડીને લખવાનું હોય. તો પેલું કર્તરી વાક્ય, આમાંથી કર્તરી વાક્ય આપણે શોધવાનું હોય બરાબર. તો કર્તરી વાક્ય આમાંથી કયું છે આપણે જોઈ લેવી. તો મામાએ મનનો ભાર હળવો કર્યો આ છે કર્તરી વાક્ય. હવે કર્તરી વાક્ય જે છે એનો નિયમ શું મિત્રો? તો નિયમ એ કે કોઈ પણ કર્તા આપેલો હોય વાક્યની અંદર એમાં ક્યારે થી ન લાગે. કર્તાને થી ન લાગે અને કર્તાને શું લાગે? એ લાગે બરાબર. તો અહીંયા મામાએ મનનો ભાર હળવો કર્યો અને ક્રિયાપદની અંદર આ પ્રત્યય લાગતો નથી તો જ એને આપણે કર્તરી વાક્ય કહેવાય. તો આ છે કર્તરી વાક્ય બ. હવે કર્મણી વાક્ય શોધીને લખો. તો કર્મણી વાક્ય જે છે એની અંદર મિત્રો નિયમ શું? તો કે કર્તા જે છે એને થી પ્રત્યય ફરજિયાત લાગે. એના સિવાય ક્રિયાપદ જે છે એની અંદર આ પ્રત્યય લાગે. તો અહીંયા આપણે જોવી ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું. અહીંયા આ પ્રત્યય લાગેલ છે અને અહીંયા થી પ્રત્યય લાગેલ છે માટે આ વાક્ય જે છે એ કર્મણી વાક્ય બને. આ છેલ્લું વાક્ય જે છે ને શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે જ્યારે પાસે આવે અને આવ ડાવ એવા બધા પ્રત્યય લાગે ને ત્યારે હંમેશા પ્રેરક વાક્ય રચના બને મિત્રો. એટલે પ્રેરક વાક્ય રચના અથવા પ્રેરક વાક્ય છે. હવે એના પછી અલંકાર કે રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. ખ્યાતિ એટલે શું થાય? નામના મિત્રો બરાબર. એને યશ કીર્તિ ક્યાં સુધી ફેલાયેલી છે એ એના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. આ શબ્દ જે છે ને મિત્રો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ અલંકારનો કયો પ્રકાર છે. હવે અહીંયા તમે જુઓ એક રીતે આપણે જોઈને તો આપણને આમાં એવું બીજું કઈ વધારાનું જોવા મળતું નથી. અહીંયા કોઈ સજીવારૂપ અલંકાર હોય એવું દેખાતું નથી. અનન્વય અલંકાર હોય એવું પણ આપણને દેખાતું નથી બરાબર. તો અહીંયા એકંદરે જોવી તો આ શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર શું કામ છે? તો અહીંયા જે છે કર શબ્દ જુઓ તમે તો કર જે છે ને મિત્રો એના બે અર્થ થાય. એક કર એટલે હાથ અને એક બીજો કર જેને આપણે ટેક્સ કહેવી અથવા ઋણ કહેવી, જકાત કહેવી. હવે શ્લેષ અલંકારની વ્યાખ્યા તમને કહી દઉં કે કોઈ પણ વાક્ય આપેલ હોય અને એ વાક્યની અંદર એક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થતા હોય અને એ બે અર્થ અલગ અલગ થતા હોય અને શબ્દ એક હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એટલે આના લીધે આપણને ખબર પડી જાય કે આ કર શબ્દ જે છે એના બે અર્થ થાય છે એટલા માટે શ્લેષ અલંકાર બને છે. હવે એના પછી આગળ વાત વજન. વજન શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે મિત્રો? તો પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, અંગ સાધક પ્રત્યય અને વિભક્તિના પ્રત્યય આવા પ્રત્યયના પ્રકાર આવે. હવે આમાં તમે જુઓ કે જે કોઈ પણ શબ્દ આપ્યો હોય એને પહેલા પ્રત્યય લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય, પાછળ લાગે એને પર પ્રત્યય કહેવાય. આમાં કઈ લાગેલ નથી એટલે એક પણ પ્રત્યય નહીં. એટલે આમાં જવાબ આવશે એક પણ પ્રત્યય નહીં. એના પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. સમાનાર્થી આમાં આપણે લખવાના. નૈસર્ગિક. નૈસર્ગિક એટલે શું થાય મિત્રો? કુદરતી. નૈસર્ગિક એટલે શું થાય? કુદરતી. સહજ એવું થાય. વેરાન. તો વેરાન શબ્દ એનો સમાનાર્થી શબ્દ થાય ઉજ્જળ. આ જવાબ આવશે ઉજ્જળ. એના પછી તૃષ્ણા. તૃષ્ણા સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. તો તૃષ્ણા જે છે તૃષ્ણા મતલબ થાય ઈચ્છા એવો સમાનાર્થી થાય.
કામના, ઈચ્છા, તૃષ્ણા, લાલસા. પણ આ એક કેવી સંજ્ઞા છે? દ્રવ્યવાચક નથી, જાતિવાચક નથી, ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા જે આપણને દેખાતી નથી, માત્ર એનો અનુભવ કરી શકાય છે. તો આવી બધી સંજ્ઞાઓ ભાવવાચક સંજ્ઞા કહેવાય. અને તૃષ્ણા જે છે એ ભાવવાચક સંજ્ઞા છે. એના પછીનો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. તુરિયાનો તાર જાગી ઉઠવો. તો આનો મતલબ થાય છે સમજણ શક્તિનો ઉદય થવો. આવું થાય, સમજણ શક્તિનો ઉદય થવો. સમજણ શક્તિનો ઉદય થવો એટલે થાય તુરિયાનો તાર જાગી ઉઠવો. મિત્રો, એના પછી એક આપણને કહેવત આપેલી કે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. નહીં ઘરના કે નહીં ઘાટના. હવે એકય બાજુના ન રહેવી ત્યારે આ કહેવત આપણને વાપરવામાં આવતી હોય. આ કહેવત બરાબર, એટલે આવું થાય, એકેય બાજુના ન રહેવું, ન રહેવું, એકેય બાજુના ન રહેવું. બરાબર. એના પછી મિત્રો, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસ્તો જાણનાર. તો રસ્તો જાણતો હોય, આપણે જ્યારે પ્રવાસી ગયા હોય ત્યારે એક ગાઈડ જે છે એ આપણે અજાણ્યા પ્રદેશની અંદર અથવા વિસ્તારની અંદર આપણે એક રાખવો પડે કે જ્યાંનો એ ખાસ માણસ હોય, બધું જાણતો હોય, તો એને ભોમિયો કહેવાય. શું કહેવાય? ભોમિયો. તો રસ્તાનો જાણકાર એને કહેવાય ભોમિયો. યાદ રાખજો. એના પછી ધરા. ધરા એટલે થાય પૃથ્વી. તો પૃથ્વી જે છે એનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો આનો વિરુદ્ધાર્થી શબ્દ આકાશ થાય. એના સિવાય ગગન, વ્યોમ, આ બધા જે છે એ આકાશના સમાનાર્થી, પણ આનો વિરુદ્ધ ધરાનો, ધરા એટલે આકાશ, વિરુદ્ધાર્થી શબ્દ. હવે અહીંયા જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. તો અલગ અલગ આપણને સરખા જેવા લાગતા શબ્દો અને એના અલગ અલગ અર્થ થતા હોય, તો આવા જોડણી ભેદે અર્થભેદ જે છે, તો આ પેલું કેસ જે છે ને એનો અર્થ થાય છે વાળ. બીજો કેસ જે છે એનો મતલબ થાય છે મુકદ્દમો. આવું થાય છે. કેસ ચાલતો હોય ને, આપણે કોઈ ઉપર કેસ કર્યો હોય તો એનો મુકદ્દમો ચાલે છે એવું કહેવાય. તો જો અહીં સસલા સ ને મીંડાવાળો સ, શરણાય સ, એટલું ધ્યાનમાં લેવાનું છે. હવે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. તો અહીંયા તમે તળપદા શબ્દ આપદા. આપદા એટલે શું થાય? મુશ્કેલી. મિત્રો, તકલીફ. તકલીફ એવું થાય, તકલીફ એવું પણ થાય, તકલીફ અને મુશ્કેલી. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. વિશેષણ પહેલા આપણે શોધવાનું વાક્યમાં અને પછી એનો પ્રકાર જણાવવાનો. તો સૂચના વાંચી અને પછી આપણે પ્રશ્નનો ઉત્તર મિત્રો સચોટ આપવાનો, જેથી કરીને ભૂલ ન થઈ જાય. તો અહીંયા તમે જુઓ કે બાપુ સાહુકારીનો ધંધો કરતા. હવે જ્યારે વિશેષણ મિત્રો કોઈ પણ વાક્યમાં શોધવું હોય ને, ત્યારે તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કેવો, કેવી, કેવું, કેવા. સંખ્યાવાચક વિશેષણ શોધવું હોય તો કેટલો, કેટલી, કેટલું, કેટલા આ શબ્દ દ્વારા પ્રશ્ન પૂછવાનો. અને અહીંયા આપણને સંબંધવાચક વિશેષણ આપ્યું. તો સાહુકારીનો ધંધો, શેનો, શેની, શેનો, શેના, એના દ્વારા પ્રશ્ન. તો બાપુ શેનો ધંધો કરતા એવો પ્રશ્ન પૂછ્યો ને, તરત જ જવાબ મળે. જે જવાબ મળે ને એ તે વિશેષણ હોય. તો અહીંયા તમે જુઓ, સાહુકારીનો, સાહુકારીનો વ્યવસાય, ધંધો, આ નામ હે, એની સાથે આ વિશેષણ જોડાયેલું છે. તો આનો પ્રકાર થાય મિત્રો, તમારે આખો શબ્દ લખી નાખવાનો. આ સાહુકારીનો ધંધો પરીક્ષાની અંદર, જેથી કરી અને જોનાર શિક્ષકને ખબર પડે કે આને બરોબર લખ્યું એમ. બરાબર. અને એનો પ્રકાર જણાવી દેવાનો. તો આ સંબંધવાચક વિશેષણ આવે. સંબંધવાચક વિશેષણ. મિત્રો, સંબંધવાચક વિશેષણની એક ખાસિયત એ હોય કે નો, ની, નું, ના, એ વિભક્તિના પ્રત્યય દ્વારા બે શબ્દ સાથે કોઈ સંબંધ બાંધવામાં આવ્યો હોય. તો સાહુકારીનો ધંધો, અહીંયા નો, એના ઉપર તરત ખબર આપણને પડી જાય. વાક્ય, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. બરાબર. તો દીકરી એકાએક રડવા લાગી. તો અહીંયા તમે જુઓ
એકાએક, એકાએક નો મતલબ થાય છે અચાનક, બરાબર. હવે તમે વાક્યને પ્રશ્ન પૂછો કેવી રીતે, કેવી રીતે પ્રશ્ન પૂછો ને એટલે તમને કયું ક્રિયા વિશેષણ મળે? રીતિવાચક ક્રિયા વિશેષણ મળે. કેવી રીતે? દીકરી કેવી રીતે રડવા લાગી? તો એકાએક રડવા લાગી, અચાનક રડવા માંડી એમ. તો આનો જવાબ આવશે આ એકાએક, અને એનું ક્રિયા વિશેષણનો પ્રકાર જે છે મિત્રો એ છે રીતિવાચક ક્રિયા વિશેષણ. રીતિવાચક. એવી જ રીતે કટાક્ષ. તો અહીંયા કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો. મિત્રો અક્ષરમ પાઠશાળા જે છે એની અંદર આના વિડીયો જે છે એ આપણે મૂકેલ છે ધ્વનિ શ્રેણીના, સ્વર વ્યંજનના, જે તમારે જોઈ લેવા જેથી તમને ખબર પડે. તમામ માહિતી એની અંદર આપવામાં આવેલ છે. અહીંયા આપણે જોઈ ક વત્તા અ, ત વત્તા આ, કટાક્ષ, ક વત્તા ફાડી શ અને વત્તા અ, આ ત્રણે ત્રણ ભેગું થાય જો આવી રીતે બને કટાક્ષ. ક વત્તા ફાડી શ અને વત્તા અ, આ ત્રણે ભેગા થઈને ક્ષ બને. આ ધ્યાનમાં લેવું મિત્રો. તો આવી રીતે આના ધ્વનિઓ સ્વર વ્યંજન છૂટા પડે. નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. પ્રેરક વાક્ય રચના જે છે એની અંદર તમારે આ વાક્ય આપેલું કે દિશા ચા બનાવે છે. તો આ વાક્ય રચના બે રીતે બને, આપણે બે રીતે જોઈ લઈશું એટલે જેથી તમારે વાંધો ન આવે. એક આનો જવાબ, આ દિશા પોતે જે છે ને એ જ્યારે કોઈ બીજા પાસે ચા બનાવે ને ત્યારે પણ પ્રેરક વાક્ય રચના બને. એટલે દિશા જે છે એ મુખ્ય વ્યક્તિ બની જાય, કામ કરાવનાર બની જાય. તો અહીંયા આપણે જોયું પેલું વાક્ય કે દિશા તેની નાની બેન પાસે, નાની બેન પાસે ચા બનાવડાવે છે, બનાવડાવે છે. જો અહીંયા કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું તમારે મિત્રો. એક તો જ્યારે એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પાસે કામ કરાવે ત્યારે પ્રેરક વાક્ય રચના બને. એના સિવાય ક્રિયાપદ જે આપેલું હોય એમાં આવ, ડાવ, એડ, ઓડ એવા પ્રત્યય લાગે. તો આ પણ ધ્યાનમાં, અહીંયા આપણને આવ પ્રત્યય અથવા ડાવ પ્રત્યય લાગેલ છે, બરાબર. આ પેલું વાક્ય. હવે બીજું આવી રીતે બને કે જ્યારે કોઈ બીજા વ્યક્તિને ઉમેરવામાં આવે અને એ પોતે મુખ્ય હોય અને દિશા પાસે જ્યારે કામ કરાવરાવે ત્યારે પણ પ્રેરક વાક્ય રચના બને. એટલે મૂળ કર્તા જે છે એને ગૌણ બનાવી દેવામાં આવે અને મુખ્ય કર્તા જે છે એને ઉમેરવામાં આવે. તો અહીંયા જે છે દાખલા તરીકે માતા દિશા પાસે ચા બનાવડાવે છે મિત્રો. તો અહીંયા પણ તમે જુઓ, અહીંયા માતા જે છે ને દિશા પાસે ચા બનાવડાવે, દિશા રેની પોતે ચા બનાવી રહી છે અને અહીંયા તમે દિશા જે છે એ એની બેન પાસે ચા બનાવડાવે. આવી બંને રીતે બની શકે, આ પણ ધ્યાનમાં લેવું. તો આ છે પ્રેરક વાક્ય રચના. એના સિવાય હવે નીચે આપેલા સૂત્રનો છંદ ઓળખાવો. તો અહીંયા તમે જોઈશો સૂત્ર અહીંયા આ પાઠ્યપુસ્તકની અંદર મિત્રો આપેલું છે. તો એ પણ ખાસ તમારે ધ્યાનમાં લેવું કે પાઠ્યપુસ્તકની અંદર જે વ્યાકરણ આપ્યું હોય ને એ તો તમારે બધું સોલ્વ જ કરી નાખવાનું. એટલે આવી રીતે તરત જ આપણને એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠું પરીક્ષાની અંદર પૂછી લેતા હોય. એટલે આ તમારે ધ્યાનમાં લેવું કે પાંચમી લઘુતા, એટલે પાંચમો અક્ષર જે છે ને એ લઘુ હોય એવું કહેવા માંગે છે. લઘુ એટલે આવી નિશાની. તોડો ગુરુ છઠ્ઠો લખ્યો અને ગુરુ અક્ષર, છઠ્ઠો અક્ષર જે છે ને ગુરુ હોય. અને બીજો ચોથે પદે બોલો શ્લોકમાં લઘુ સાતમો, બરાબર. તો પાંચમો, છઠ્ઠો અને સાતમો પાછો લઘુ અક્ષર હોય. તો અહીંયા તમે જોશો તો આની અંદર બીજો પહેલું ચરણ આ જે છે મિત્રો, પહેલું ચરણ અને ત્રીજું ચરણ, બીજું ચરણ અને ચોથું ચરણ, એના પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર, પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર જ્યારે મિત્રો, તો પહેલા ચરણનો ત્રીજા ચરણનો શું હોય? ય માતા, પહેલા ને ત્રીજાનો. પણ બીજું અને ચોથું ચરણ જે છે એનો હોય જભાન, યાદ રાખવાનું તમારે. એટલે કે લઘુ ગુરુ લઘુ, બરાબર. એટલે તમે જોઈશો અહીંયા, જો અહીંયા આપણે લખવી
જભાન થઈ ગયું. તો આ કયો છંદ હોય, આ કયા છંદનું ઉદાહરણ છે એવું કહેવા માંગે આપણને. તો આવું ઉદાહરણ એટલે પહેલા અને ત્રીજા ચરણનો પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર, બીજા અને ચોથા ચરણનો પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર, એક હોય ય માતા ને એક હોય જબાન. તો આવું જે છે અનુષ્ટુપ છંદની અંદર મિત્રો આવે. શેમાં આવે? અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદ, બરાબર. એના પછી આગળ આપણે જોઈએ મંદાક્રાંતા છંદમાં અક્ષર અને બંધારણ જણાવો. આપણે અહીંયા અક્ષર એક પૂછાય અને એક પૂછ્યું એનું બંધારણ. તો મંદાક્રાંતા છંદ જે છે ને એની અંદર અક્ષર કેટલા હોય? તો મંદાક્રાંતા છંદની અંદર અક્ષર 17 હોય. કેટલા હોય? 17 મિત્રો. અને મંદાક્રાંતા છંદનું બંધારણ જે છે એ છે મભન તત ગા ગા. મભન તત ગા ગા. એટલે આની અંદર એક જે છે મિત્રો અક્ષર, એમાં આ એક ગણ હોય ને એમાં 3 અક્ષર હોય. એટલે 1 2 3 4 5 6 7, બરાબર. આ ગા ગા જે છે એ ગણ નથી. એટલે 5 તારી 15, 15 વત્તા 2 બરાબર 17 અક્ષર. તો આવી રીતે મંદાક્રાંતા છંદને 17 અક્ષર આવે. એક છંદ પૃથ્વી જે છે ને એને પણ 17 અક્ષર હોય. અને એના સિવાય જે છે શિખરેણી છંદ એને પણ 17 અક્ષર હોય, પણ એટલે ધ્યાનમાં લેવું. હવે વિભાગ ડી, તો એની અંદર તમારે અર્થ વિસ્તાર આવી રીતે પૂછાય 4 ગુણની અંદર. આ તમે અર્થ વિસ્તાર જોઈ લેજો. એના પછી તમને એક અહેવાલ પૂછાશે મિત્રો, બરાબર. એ પણ તમારે 4 ગુણની અંદર પૂછાશે. તો ફરજિયાત હોય 100 શબ્દોમાં તમારે લખવાનું હોય. અહીંયા ગાંધી જયંતિ વિશે અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ આશરે, બરાબર. ગાંધી જયંતિ નિમિત્તે જે શાળાની અંદર આ યોજાણું હતું પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન, એના વિશેનો અહેવાલ તમારે લખવાનો પૂછાણેલો. પછી સંક્ષેપીકરણ એટલે ત્રીજા ભાગમાં સંક્ષેપ ફકરાને કરવાનો હોય. એના પછી તમારે છેલ્લે એક વિષય ઉપર મુદ્દા આધારિત 250 શબ્દોની અંદર તમારે નિબંધ આવી રીતે 3 માંથી કોઈ પણ જે સારામાં સારો આવડતો હોય કોઈ પણ એક જ નિબંધ લખવો. તો વિદ્યાર્થી મિત્રો આ પેપરમાં, આ સોલ્યુશનમાં તમને પૂરેપૂરી સમજણ આવી જાય છે, બરાબર. અવારનવાર બીજા પેપર જે છે વર્ષ 2024નું, આ હતું વર્ષ 2023નું, અને એના પછી વર્ષ 2022, એમ 2017 સુધીના પેપર જે છે એ તમને અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલ જે છે એની અંદર તમને જોવા મળશે. જેથી કરીને જે વિદ્યાર્થી આમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નવા વિડીયો તમે જોતા રહેજો. ધન્યવાદ.